આ છે બસ સ્ટેશન સુરેન્દ્રનગરનું. સામે આપણે કોલેજ છે પણ 2 કિલોમીટર થાય રૂમ એટલું હાલીને જવાનું બે. આમાં કેરીઓ જોવો તમે કેટલી આવી છે જો. મારા રૂમમાં કબજો થઈ ગયો જો પૂછા બધાય. મિત્રો ત્યાં ચા આવી ગઈ છે ભેગો છે નાસ્તો કટક બટક ના સિંગ ભજીયા. ગુજરાતની પબ્લિક કેમ છે બધા મજામાં છે બધા. જય માતાજી, ગુડ મોર્નિંગ. અત્યારે જો આપણે ઓલરેડી કોલેજે નીકળી ગયા રસ્તામાંથી બ્લોગ ચાલુ કર્યો જો. અને થોડુંક ઘરું થોડુંક અવાજમાં થશે. તો રસ્તામાં છે ત્યારે રસ્તામાં ડાયરેક્ટ બ્લોક ચાલુ થઈ ગયો હોય. 80 ફૂટ 60 ફૂટ રોડે પહોંચી ગયા છે ચાલો જલ્દી કોલેજે જાય. લગભગ આવી ગયા છે ઓલરેડી. ચાલો જલ્દીથી પહોંચી જાવ. હા છોકરીએ થોડુંક ધ્યાન રાખવું પડે. ચાલો જાય ઓલરેડી રસ્તામાં છે. આગળ જો જામની કેટલી બસો પડી છે. ખબર નહીં જામનું સ્ટેશન છે અમદાવાદ રોડ. તો બસો મોસ્ટલી અહીંયા જ પડી હોય છે. અને આપણે રસ્તામાં હાલતા જઈએ છીએ. અત્યારથી તડકો એટલો લાગે તડકો મીઠો પડવા ઉનાળાનો. બપોરે કેમ થાય એમાં. ચાલો તો હાલ્યા જઈએ રસ્તામાં મસ્ત. જો જામની બસો. આ છે સહજાનંદ ટાવર. ખબર નહીં ગુરુકુળ છે અહીંયા ખબર નથી પડતી. ચાલો પહોંચી જલ્દી બસ સ્ટેશને. તો મિત્રો અત્યારે આપણે બસ સ્ટેશને પહોંચીને બેઠા છે જો. આ છે બસ સ્ટેશન સુરેન્દ્રનગરનું. સામે આપણે કોલેજ છે પડખે બસ ઊભી છે. તો એમાં એવું કોઈ આવ્યું નથી દર્શન નહીં. જે લાઈક આવે સ્કૂલ આપણા કોલેજમાં તો એની વાટે આવું થોડોક વેઇટ કરી પછી જાય ટાઈમ થવાય ઓલરેડી. દર્શનને સંજયને કોઈ છે નહીં. જો આ છે બસ સ્ટેશન સુરેન્દ્રનગરનું. કોઈ જોઈને બતાવી દો આવડું મોટું છે આમે જ આપણી કોલેજ છે જો. આવડું કંઈક બસ સ્ટેશન છે. આ એની સાઈડની બાજુનું છે. ચાલો તો હવે નીકળી લગભગ આવી જ જોઈએ છે. ટાઈમ થવા આવ્યો છે 10 મિનિટની વાર છે ખાલી. નીકળી જલ્દી જો. આ બધું ગેરેજ નહીં ગયા છે બસ સ્ટેશન સુરેન્દ્રનગરનું. કોઈ ન જોયું અને કોલેજ આપણી નજીક જ છે એટલે વાંધો ન આવે. કારણ કે જ્યારે જવું હોય કે આવવું હોય 8:30 આપણે પહોંચી ગયા જ્યારે ઘરેથી આવી ત્યારે. અપડાઉનમાં વાંધો ન આવે અને ટાઈમે પહોંચી જાય. ટાઈમે 12 વાગે છૂટી એટલે 12 વાગે તાત્કાલિક 12 ને 1 વાગે 2 બસો મળી જાય પણ સીધા ઘરે. એટલે એક ફાયદો થાય નજીક હોય. જો આ જ કોલેજ છે આ બસ સ્ટેશન છે. હા નજીક એટલે નજીક. ચાલો તો નીકળી કોલેજ માટે જલ્દીથી. ચાલો લેટ્સ ગો. મિત્રો અત્યારે કોલેજમાંથી છૂટી ગયા છે. બપોર 1:15 થઈ ગયો લગભગ. તડકો જોવો માથે ફૂલ તડકો આવે છે. જામની બધી બસો પડી છે. ચાલો 2 કિલોમીટર થાય રૂમ એટલું હાલીને જવાનું બે. ચાલો તો જલ્દીથી જઈએ હવે. બાકી જો તડકો તમે જો હજી હરકો ઉનાળો ચાલુ પણ નથી થયો ત્યાં જ. ચાલો તો જલ્દીથી પહોંચીએ. માથું તપી જવાનું છે અત્યારે મીમ થાય ને હાલવામાં. કેમ જાણે આમ થાકી રહ્યું મુશ્કેલ. ચાલો આમાં પણ એક મસ્ત આંબો દેખાણો છે જો. આંબામાં કેરીઓ જોવો તમે કેટલી આવી છે જો. મસ્ત ખાટી મોટી કેરીઓ આવેલી છે. અહીંયા તોડાય નહીં અત્યારે જો આંબામાં. ચાલો જાય મસ્ત મોઢામાં પાણી આવી ગયું જોઈને જ. જો અહીંયા ચોકડી પડે છે. ચાલો રૂમે નીકળી જલ્દીથી. ફાઇનલી મિત્રો આપણે રૂમે પાછા પહોંચી ગયા. મસ્ત ખાઈ લઈ સોફા પ્રોડક્ટ મારા રૂમમાં કબજો થઈ ગયો. જો પૂછા બધાય. હું સોફા પર સુતાવું મસ્ત. ચાલો તો હવે કાંઈ કામ નથી સુઈ જવાનું છે. ચાલો મળી પછી નિરાંતે. એ લગભગ 4 વાગી જાય ને ત્યાં જો મસ્ત હવે નાવા બાવા જાઉં છું. ત્યારે મોઢા સામે ન જતા કારણ કે હજી ઉઠો જ છું. તો ચાલો પહેલાં હું થોડાક 2 જોડ કપડાં ધોવાના સાબુન લઈ લીધું છે. કપડાં ધોઈને નાહી લઉં પછી હાલત ઈતુભાઈને 2 ચા પીવા. જો રૂમમાં તે બીજા 2 ભાઈ આવ્યા છે. હું એકલો નથી. એક આ કંઈ એટલે મારે એક ઓળખીતા નથી. એક લીંબડી બાદ નથી ખબર નહીં ક્યાં ના
તો લગભગ રીડિંગ કરવા મોસ્ટલી લાઇબ્રેરી જ હોય. ચાલો તો હું અત્યારે નાતો આવું, જો કપડાની કાઢીને રાખ્યું. ચાલો મળી નાઈ બાઈ પછી આરતી ચા પીવું. મિત્રો નાઈ બાઈનું આવી ગયો મસ્ત, અત્યારે કપડાં કપડાં ધોઈને જાઓ તૈયાર થઈ જાઓ ને હવે હાલ દે જીતુભાઈ રૂમમાં, અહીંયાથી ચા બા પીવા બે હાલ જાય. ચા પીધો નથી, ઉઠીને તરત જો ઉઠીને તરત નાવા વહી ગયો તો જો. ચાલો તો ચા બા પીતા મસ્ત અને પછી જાય જાય એટલે ચા બી પાછા આવી. ક્યાંય જવાનું નથી આજે, આખો દી કાંઈ જવાનું ન હોય આપણે. ચાલો પીતા આવી પીબાને ફ્રેશ થોડાક થઈ જાય. મિત્રો ત્યાં ચા આવી ગઈ છે, ભેગો છે નાસ્તો કટક બટકના સિંગ ભજીયા લીધું ભાઈ. રેડી હાલો ચા નાસ્તો કરી છીએ ત્યારે દુકાનમાં અંદર હોઈએ પંખા આપણે અંધારું થઈ ગયું બહાર અને આપણે જમવા જવાનો પણ ટાઈમ થઈ ગયો હોય. તો હવે હું જાઉં છું જમવા. અત્યારે સૂતો હતો મસ્ત ટેપમાં જો ગીત વગાડતો હતો, બીજું કાંઈ રૂમમાં એકલો હતો કંઈ કરતો હતો. અત્યારે ચાર્જિંગ હોય છે, એમાં ચાર્જિંગ ખૂટવાડી દીધું. તો ચાલો હું જમતો આવું મસ્ત. હવે જોઈશું જમવામાં છે આજ. જો આપણા રૂમમાં હજી એકલો જ છું, ખબર નહીં ક્યાં જાય, લગભગ રેડિંગ કરવા ગયા છે ભાઈ. ચાલો તો હું જમતો આવું અને વ્લોગ જ રાખી દઈ. આશા થાય કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, બાય બાય.